ધોરાજીમાં યુવાનની હત્યા કેસમાં પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા। હુમલામાં 4 શખ્સો સામેલ હોવા છતાં પોલીસ દ્વારા માત્ર 2 આરોપીના નામ નોંધવાના આક્ષેપો કરવામાં આવ્યા। ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા સામે ગુનો નોંધાયો, જ્યારે ભાજપ અગ્રણીના પુત્ર વર્ધમાન માથુકિયા અને ભાજપ અગ્રણી સંદીપ ટોપિયાએ હુમલો કર્યો હોવાનું પરિવારનું સ્પષ્ટ નિવેદન। 4 શખ્સો સામે ફરિયાદ હોવા છતાં એફઆઈઆરમાં માત્ર 2 જણાના નામ લખાવવા માટે પોલીસ પર પરિવાર દ્વારા દબાણ કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો। કોઈ રાજકીય આગેવાનોના ઇશારે અને દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો। આખી ઘટનામાં વિવેક બારૈયા સાથે માથાકૂટ પહેલા સર્જાઈ હતી। હાઈવે પર તેમને માર મારવામાં આવ્યો હતો। કારમાં સવાર 4 લોકો હાજર હતા। ત્યારબાદ હત્યાની ઘટના બનતા 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા। પ્રથમ ઘટનાના હાઈવે પર બની ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પ્રથમ આરોપીઓ દ્વારા વિવેક બારૈયાને માર મારવામાં આવી રહ્યો છે। વિવેક બારૈયા ત્યાંથી નાસી જઈ તેમના કાકા બાપાના છોકરાઓને બોલાવવામાં લાવતા આરોપીઓએ હિંસક હુમલો કર્યો હતો, જેમાં હિમાલય બારૈયાનું મોત નીપજ્યું। મૃતક યુવાનના કાકા સાથેના રૂપિયા બાબતની લેતી દેતીમાં વર્ધમાન માથુકિયાનો ઓડિયો પણ સામે આવ્યો છે। જો વધુ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મૃતકના પરિવાર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। મારું નામ પરેશભાઈ કનુભાઈ બારિયા ઉર્ફે કુંદનભાઈ, ધોરાજી માર્કેટ યાર્ડમાં જય કોલિયા ટ્રેનરની પેઢી ચલાવું છું, 13 નંબર। આ શનિવારનો બનાવ એવો છે કે 6 વાગે આસપાસ ભગીરથસિંહ જેઠવા અને મહિદપસિંહ જેઠવા મારી દુકાને આવેલા હતા। હું હાજર નહોતો। મારા છોકરાના મોબાઈલમાંથી મને ફોન કર્યો કે ક્યાં છો, એટલે મેં કીધું હું બજારમાં છું, થોડી વારમાં આવું છું। કે તમે આવો? મેં કીધું અડધી કલાકમાં હું આવું છું, એમ કહીને ફોન કાપી નાખેલ। પછી પોતાના મોબાઈલમાંથી ફોન કરેલો ભગીરથસિંહ જેઠવાએ, ભાઈ તું ક્યાં છો? મેં કીધું ભાઈ હું બહાર છું, થોડો કામમાં છું બજારમાં, તમને મેં આજે 70,000 રૂપિયા જમા કરાવી દીધેલ છે। 50,000 ને 20,000 બે દી પહેલા આવેલ હતા, બાકીનું પેમેન્ટ કાલે રવિવાર છે અને સોમવારે આવશે। અને પીઆર આંગળીઓ ચલાવે છે, એની અમારો પૈસાનો લેતી દીધોનો વ્યવહાર હોય જ છે આગળ પાછળનો, એમ કરીને ફોન કાપી નાખેલ। ને પાછો ફોન આવેલો કે ભાઈ તું ક્યાં છો? એટલે મેં કીધું હું બજારમાં છું। કે તું ક્યાં? મેં કીધું ભાઈ તારે જે કામ હોય થઈ ગયું છે, બાકીનું પેમેન્ટ તમને સોમવારે મળી જશે, મારે બીજું શું કામ હોય? તો એ ઉગ્ર થઈને ગાળું બોલવા માંડ્યા। જાણે કે કેમ બાંધવાના મૂળમાં આવ્યા એવી રીતે ગાળું બોલવા માંડ્યા। એટલે મેં બી સામે ગાળું કાઢી અને ફોન પછી મૂકી દીધેલો। પછી હું મારું કામ કરતો હતો, એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। પછી 7:30 થી 8 વાગ્યા વચ્ચે મારા છોકરાનો મને ફોન આવેલ, મારો કે પપ્પા મને માર માર્યો। મેં કીધું કેને માર માર્યો છે? મેં કીધું કેને માર માર્યો છે? કે આપણી દુકાને જે જણા આવેલા હતા ને એ કેટલા જણા હતા? કે 4 થી 5 જણા હતા। એમ કીધું ક્યાં છો? તો કે હું રોડ ઉપર। મેં કીધું યાર્ડે વહી જતું। યાર્ડે વયો ગયો। યાર્ડે ગયો એટલે મારો ભાઈ અને મારો ભત્રીજો તે યાર્ડે હાજર હોય। મેં એ લોકોને ફોન કરેલા, તમે ક્યાં છો? તો કે યાર્ડે। મેં કીધું જાઓ તો આપણા છોકરાને શું ઓલા બાબતથી મારે છે? પૈસાની લેતી દેતીનો વ્યવહાર માર્યા કરશે, મારા છોકરાને શું કામ મારેલ છે? તો એ મારો ભાઈ, મારો ભત્રીજો, બીજો એક ભત્રીજો અને મારો છોકરો અને હિમાલય, એ 4 જણા ઈકો લઈ અને ગયા કે ભાઈ હાલો આપણે જાય। કે શું આપણે તો એવી ખબર ના હોય કે એ લોકો હથિયાર લઈને રોડ પર ઉભેલા છે, કે ગાડીમાં હથિયાર ને તલવારું ને કુવાડીઓને રાખેલી છે, નકર તો આપણે મોકલી નહીં, સીધા પોલીસ સ્ટેશને જ વહી જાય ને, આપણે થોડી એવી ખબર હોય। તો ગયા, તો ઈકો લઈને ગયા, હું બી પાછળ જ હતો। પણ ઈકો પહોંચ્યો ને હિમાલયને ઉતરા તો સીધો ભગીરથસિંહ અને મહિદપસિંહ જેઠવાએ લાકડી કાઢી, ભગીરથસિંહ જેઠવાએ કુવાડો કાઢીને સીધો માર મારેલો હતો। ને મારા ભત્રીજાને હિમાલયને ગરદન ઉપર ઘા મારી દીધો હતો, ન્યા રોડ ઉપર ઢરી ગયેલો હતો। એટલે હું બી પાછળ જ પૂગ્યો। એટલે અમે એને તાત્કાલિક ત્યાંથી ઈકોમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી। એ બાનામાં 4 જણા ફરાર થઈ ગયા। એ વચ્ચે 4 જણા ત્યાંથી ફરાર થઈ ગયા। એટલે અમે હિમાલયની હાલત ગંભીર દેખાતી હતી, બહુ લોહી વહી જતું હતું। અમે એ લોકોને સરકારી, મારા છોકરાને માથામાં લોહી દેખાતું હતું, લોહી નીકળતું હતું। અમે સરકારી દવાખાને ગયા, ત્યાં મારા છોકરાની સારવાર કરાવી। હિમાલયને કીધું કે ભાઈ ડૉક્ટરે એમ કીધું કે આને અહીંયા આગળ નહીં રહે, જુનાગઢ લઈ જાઓ જોશે। એ તો ત્યાંથી એમ્બ્યુલન્સમાં જુનાગઢ લેવા ગયા અને મારા છોકરાને મેં ધોરાજી હોસ્પિટલમાં સારવાર કરાવીને પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા। પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં મેં એમ કીધું હતું કે 4 જણા હતા, મેં જોયા છે ભાગેલા, અને 4ને હું ઓળખું છું। એક ભગીરથસિંહ જેઠવા, એક મહિદીપસિંહ જેઠવા, એક વર્ધમાનભાઈ માથુકિયા અને એક સંદીપ ટોપિયા, અને 4 ભાગી ગયેલા હતા। પોલીસે એવું કીધું કે બેનો અત્યારે ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું। મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે, તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે? કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે? જો અમારો
આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું અને અમારા સમાજના જેટલા આગેવાનો છે ને એ લોકોને મળીને કહેશું તમે આગળ પણ બગદાણામાં તમે કરેલું હતું, રાજકોટમાં જે બબાલ ચાલે છે અને અમારા ધોરાજીમાં બબાલ થઈ છે તો અમારા રાજકીય આગેવાનોને અમે આગળ કરશું અને ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતરશું. હાલો, મારું નામ વિવેક પરેશભાઈ બારૈયા. 6 વાગ્યા પહેલા મહીદીપસિંહ જેઠવા અને ભગીરથસિંહ જેઠવા એ બંને અમારી દુકાને આવેલા અને મને વાળી છે તો વાતચીત કરી કે તારા પપ્પા ક્યાં છે. તો મેં કીધું મારા પપ્પા 6 વાગે ઉઠશે. તો મેં તમને કીધું કે તમે એ લોકોએ મને કીધું તો ફોન ને એવું વાત કરાય. તો મેં કીધું 6 વાગે ઉઠશે ત્યારે તમને ફોન કરાવીશ. તો તે લોકો ત્યાં સુધી બેઠા. 6 વાગે ફોન કરતા મારા પપ્પાને મેં કીધું, મારા પપ્પાને તેની સાથે વાત કરી ત્યારે તે બજારમાં હતા. તો તેની સાથે તે વાત કરતા કરતા ગાળાગાળી પર વાત આવી ગઈ. ત્યારે મહીદીપ જેઠવાએ મને ધમકી આપી, મારી નાખવાની ને દુકાન બંધ કરી નાખવાની એવી ધમકી આપીને ત્યાંથી બંને જણા વહી ગયા. ત્યાંથી હું પણ ઘરે વહી ગયો. 7 વાગ્યા પછી હું જયારે વોકિંગ 7:15 પછી હું જયારે વોકિંગ કરવા અહીંથી ઘરેથી નીકળ્યો ત્યારે પુલ ઉપર તે 2 જણા અને પાછા બીજા 2 જણા, ટોટલ 4 જણા મારી પાસે આવીને મને માર્યો. જ્યારે મારીને પછી હું ત્યાંથી મેં પપ્પાને ફોન કર્યો ને ત્યાંથી હું બુલેટ લઈને, અને મારી પાસે એ લોકોએ બુલેટની ચાવી, મારો મોબાઈલ લેવાની ટ્રાય કરી. મેં ન આપતા તેમને મને માર્યો. પછી ત્યાંથી મેં પપ્પાને ફોન કરીને હું બુલેટ લઈને યાદે વહી ગયો. ત્યાં મારા પપ્પાએ મારા ભાઈને, મારા કાકાને ફોન કરીને વાતચીત કરવાની એમ વાત કરી. તો ત્યાંથી અમે ઇકોમાં, મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા. ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાળો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો ને ત્યાંથી અમે એ પછી ફરાર થઈ ગયા 4 જણા. પછી મેં, મારા કાકા અને મારો બીજો દોસ્તાર રવિ, અમે 3 જણા મારા હિમાલયને ઇકોમાં બેસા સરકારી દવાખાને લઈ ગયેલા. સરકારી દવા ખાલી ત્યાં સારવાર કરતા તેને કીધું કે આને જુનાગઢ લઈ જવાની જરૂર પડશે. તો ત્યાંથી જુનાગઢ લઈ ગયા. ત્યાં રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું. હાલો, ચાલુ રાખજો. એવું હોય ને વર્તમાનભાઈ, હેલો, તો સોમવારે તમતારે એનું જેટલું પેમેન્ટ થાય એટલું કરાવી દે, બાકીનું મારી ઘર ચેક દઈ દે. પૈસાની વાત જ નથી, પૈસાની વાત નથી કુંદનભાઈ. ભાઈ પૈસાની જ વાત હોય ને, બીજું ભાઈ પૈસા લેટ થયા છે, બીજી તો કઈ વાત ના હોય એમાં. બીજું તો નથી પૈસાની, ખાલી 5 મિનિટ રૂબરૂ ખાલી વાત કરવાની, પૈસાની વાત નથી. પૈસાની જ વાત હોય. પૈસા આપણે એને દેવાનું હતું, એને 25-26 તારીખ આપણે કીધી હતી, પણ મારે પૈસા આવ્યા નહીં પૂરા, છતાંય મેં આજે ના આવ્યા એટલે 70,000 રૂપિયા મેં આજ જમા કરાવ્યો. બરોબર, બીજું તો સોમવારે પાછા જેટલા આવે એટલા વધારે કરાવી દઈએ. બીજું તો કોઈ વાત હોય આપણે. બરોબર. આપણે બોલવામાં તો ભાઈ જો સાંભળ, એ ભાઈ હું તને રેકોર્ડિંગ એવું હોય ને, કાલે સોમવારે હું તને ઓફિસ આવી તને રેકોર્ડિંગ કરાવે. આપણે કોઈની ગેરશબ્દ કોઈને માગણા આપણે વાત કરો, આપણો બાપ કેવા હાચી રે, આપણે બોલી નહીં ભાઈ બોલ્યા તો હોય પછી અમે બોલવાનું થઈ ગયું એ ભાઈ બોલ્યા એવું નથી. એ ભાઈ પેલા શરૂઆતની ભાઈ આપણે એવું કોઈ કઈ એમ કોઈ શબ્દ કોઈને એમનું કરે ચાલો મારો કેટલા વર્ષથી આપણે વહીવટ કર્યો, કોઈ એમ આવ્યું કે હુકારે કે દુકારે કે ઉછળે કે કોઈ આવેલા મોડા થયા હોય કે પેમેન્ટ પણ આવી તો હુકારે દુકારે કે ગેર શબ્દ માન્ય કરી અને એ ભાઈને પૂછવા કે ભાઈ આપણે એક દિવસ વહીવટ થોડુંક થઈ ગયો હોય, ચારજો ટાઈમ વહીવટ થઈ ગયો. 4 પેઢી રોકાઈ ગયા હતા એમાં 70,000 જમા કરાય છે. હવે 3 લાખ ઉપર છે, પાછા સોમવારે જતા ડાયના કરાય. બીજું તો શું અને મારે અચાનક ફોન આવ્યો, મને ખબર નથી. અચાનક આપણે 8 કલાક પહેલા ફોન આવ્યો કે જોવાનું શું છે, હજી આવ્યો નથી. હવે એ બેટર કરું કે હા એવું કઈ નથી. આપણે મળી લે, પણ હવે એ અત્યારે મળીને આપણે થોડીક લગજગ થાય. એ બોલ્યા હું બોલ્યો એવું નથી કે હું બોલ્યો કે એ બોલ્યા નહીં બોલ્યા. અને આપણે દેવાના સોમવારે પછી કાલ તો થાય તો કાલ જમા થાય, કાલ તો એવું છે તો ફોન કરીને થઈ જાય. એમાં હું છે વસ્તુ બધી કેવી છે એમ છે, હવે પૈસાની વસ્તુ ભૂલી જાવ. આમાં કાતો તો હું વૈચા છું તો હું થોડું ઘણું હોય ને તમારું પતાવી આગળ. પછી મારી પાસે અટાણનો ટાઈમ રહે, અટાણે નહીં પૈતું ને તો પછી હું મારે આમાં ફરજિયાત નીકળી જવું પડે વૈચેથી સમજ્યા. કયો વાંધો નહીં, પણ હવે આપણે જે છે એ તમને હકીકત કીધી મેં તમને. એ બધી વસ્તુ સાચી. 5 મિનિટનો ટાઈમ કાઢીને આવી વસ્તુ સમજો ને યાર ભાઈ, હું નામ વર્ધમાનભાઈ. હા,
પણ મારે હું કઈ મળવાથી કઈ આપણે એવું નથી, આપણે વ્યવહારી આપણે પૈસા દેવાના છે, કહેવાનું કે ભાઈ પણ હું બીજા સોમવારે આપીશ, બીજું તો કઈ કહેવાનું નથી. પણ હવે અત્યારે હું થોડોક મારા પ્રોબ્લેમમાં આવું છે. આપણે તમારો પ્રોબ્લેમ અમે સોલ્વ કરી દઈએ ને, ઈ તો હું અરે તમને કહું છું. ભાઈ આપણે તમે હું ક્યાં સોલ્વ કરી દો. હું પોલીસ સ્ટેશને હમણાં ગયો તો લખાવા, એ કીધું હા. પોલીસ સ્ટેશન કે તમે હવે અરજી દઈ જાવ કે ભાઈ એમને લોકેશન ના નીકળે લ્યો હા એમાં કે હવે તમે અરજી ફોટા છે અરજી દઈ જાવ કે એમને લોકેશન ના નીકળે, ફોન પર ચાલુ થાય તો લોકેશન નીકળે નકર ના નીકળે લ્યો. હમ. આમાં હું આપણે બતાવું? મારે હવે જી હવે બીજો એ વહીવટ હોય ને યાર, કઈક ભાઈ માં યાર હા જી હોય તે સોમવારે તમારા પૈસા જમા થઈ જાય, જેટલા થાય એટલા વધારે કરી દઈશ. વાંધો નહીં. હા.